જય ભીમ, જય સંવિધાન. હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમ સેના. આજે આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે કાલે કચ્છમાં કહેવાતા ભાજપના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે પધાર્યા ત્યારે કચ્છમાં પોતાના પ્રવચનમાં બફાટ કરી ગયા. બફાટ એટલે કચ્છની કોમી એકતાને તોડવાનું કામ કરી ગયા. એમને ન શોભે એવું પ્રવચન ભાષણ કરી ગયા. તો એમના ભાષણને હું સખ્ત શબ્દોમાં વખોડું છું અને એ ભાષણનો હું જવાબ આપું છું કે કચ્છમાં કઈ જગ્યાએ કોંગ્રેસનો વ્યક્તિ કે અન્ય કોઈ વ્યક્તિ જઈ અને નવરાત્રિ બંધ કરાવેલી છે, નવરાત્રિમાં અડચણરૂપ થયેલ છે, એવું નામ જો ખુલાસો કરો તો તમે સારા લાગશો. બાકી તમે વોટ માટે રાજનીતિ જે કરી રહ્યા છો, કચ્છની કોમી એકતાને જે તોડવાનું કામ કરી રહ્યા છો, કચ્છની કોમી એકતામાં તિરાડ પાડવાનું કામ કરી રહ્યા છો, એ નહીં ચાલે. પાછું વળી કયો છો કે મને ગાંધીનગરથી આવીને ભડાકે દેવું પડે. એટલે આ ગૃહમંત્રીને શોભતા શબ્દો છે, આ નાયબ મુખ્યમંત્રીને શોભતા શબ્દો છે. કાંઈક બોલવાની મર્યાદા રાખો. અને હું ભાજપવાળાને, કચ્છ ભાજપવાળાને કહું છું અને ગુજરાત પ્રદેશ ભાજપવાળાને પણ કહું છું કે આને બોલતા થોડુંક શીખવાડો તો ક્યાંક સારું લાગશે. બીજી વાત કરું કે તમે કહો છો કે દાદાનો બુલડોઝર ચાલે છે, તો તમે કચ્છ ભુજમાં નવા બસ સ્ટેન્ડની સામે તમારી પ્રિય પાઉંભાજીનો જ્યાં તમે સ્વાદ ચાખવા જાઓ છો અને સ્વાદ ચાખ્યું છે, એમના તમે ગુણ નથી બોલતા, એમની જે દુકાનો સામે જે દુકાનો છે જે બસ સ્ટેન્ડને નડતરરૂપ છે, એમના ઉપર તમારા દાદાનો બુલડોઝર ક્યારે ચાલશે એનો પણ ખુલાસો કરજો. એ લોકોને પણ જે નાના મોટા ધંધાર્થીઓ છે એમને ત્યાંથી હેરાન કરવામાં આવે છે, હટાવવામાં આવે છે, લારી ચાલકોને હટાવવામાં આવે છે. તો આ તો આખું બસ સ્ટેન્ડ દેખાતું પણ નથી. તો આમના ઉપર તમારો બુલડોઝર ક્યારે ચાલશે? કેમ? આ તમારા પ્રિય છે, તમારા ખાસ મિત્ર છે, તમે અવારનવાર ત્યાં આવી પાઉંભાજીનો સ્વાદ ચાખો છો, એટલે તમારો બુલડોઝર નહીં ચાલે. તો આ બાબતે પણ કોઈ પણ ભાજપવાળા નેતા કે ચમચા કે દલાલના પેટમાં તેલ રેડાતું હોય તો આનો પણ જવાબ આપજો. જો કદાચ તમને ન્યાય આપવો હોય તો ન્યાય બધાને સરખો આપો. બાકી કચ્છમાં આવી અને ખોટી કોમી એકતાની વાત કરશો તો અમે ચૂપ નહીં રહીએ. કારણ કે તમારામાં કોમી એકતા કરવાનું કામ નથી, કોમી એકતાને તોડવાનું કામ છે તમારામાં. એટલે તમારી વાત અમને યોગ્ય નથી લાગતી, એટલે તમારી વાત અમને હજમ નથી થતી, એટલે અમે બોલ્યા વગર નહીં રહીએ. એટલે ભાજપવાળાને ખાસ કહું છું કે હર્ષભાઈ સંઘવીને થોડુંક બોલતા શીખવાડો પહેલા, કે કઈ જગ્યાએ કયું ભાષણ આપવું જોઈએ, કઈ જગ્યાએ કોમી એકતાની વાત કરવી જોઈએ, કઈ જગ્યાએ કોમી એકતાને તોડવાનું કામ કરવું જોઈએ, એ થોડુંક શીખવાડો. કચ્છમાં હજી એવો કોઈ બનાવ નથી બન્યો અને વાત કરે છે કોંગ્રેસની. તો આટલા વર્ષોથી કોંગ્રેસના વ્યક્તિઓ છે, કોંગ્રેસ છે અને કોંગ્રેસ રહેશે. ક્યારેક કચ્છમાં એવું કોઈ બનાવ નથી બન્યું કે કોંગ્રેસનો વ્યક્તિ જઈ અને નવરાત્રિ બંધ કરાવી છે. કાયદો તમે જ બનાવો છો ને કાયદો તમે તોડો છો. તમે જ કહો છો કે 2 વાગ્યા સુધી નવરાત્રિ ચાલશે અને તમે જ કહો છો કે કોઈ વ્યક્તિ તમને જો જિલ્લા પંચાયતમાં કે તાલુકામાં કે વોર્ડ કોઈ પણ નગરપાલિકામાં ચૂંટાશે તો આવી રીતે કરશે. હલકી કક્ષાની વાતો કરતા તમને શરમ નથી આવતી? બીજી વાત, તમે કાયદોમાં તમે કહો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તમે બુલેટ ઉપર 3 વ્યક્તિઓ હેલ્મેટ વગર, બુલેટના નંબર પ્લેટ ન હોય, તેમજ 4-વ્હીલર ગાડી ઉપર તમે ચડી અને ભાષણ આપો છો એ ગૃહમંત્રી તરીકે, એ તમને કાયદો નથી નડતો? જો કાયદો હોય ને બધા માટે સરખો રાખો. બાકી આવી વાહિયાત વાતો કરવાનું બંધ કરી નાખજો. ને આ બાબતે જેના પેટમાં તેલ રેડાયું હોય મારો સીધો કોન્ટેક્ટ કરજો, હું એનો જવાબ આપીશ.
ને આ બાબતે કચ્છના લોકો સજાગ થાય ને આવા નીચ માનસિકતા ધરાવતા વ્યક્તિઓને, કચ્છની કોમી એકતાને જે તોડવાનું કામ કરી રહ્યા છે એવા લોકોને જાકારો આપો અને આ વખતે તમારો કિંમતી અને પવિત્ર મત સમજી વિચારીને આપજો. નહીં તો આ લોકો, આવા નીચ માનસિકતા ધરાવતા વાળા લોકો તમારા વોટનો ફાયદો લઈ જશે અને 5 વર્ષ તમારી પૂછા નહીં કરે. તમારી વચ્ચે કોણ રહે છે, કોણ કામ કરે છે અને કોના માટે કામ કરે છે એને ખાસ જોજો. જય હિન્દ, જય ભીમ મિત્રો.